જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આજ સુધી એવું કોઈ બોલ્યો નથી કે અમે ભગવાનના ઉપરી છે, અમે 14 લોકના નાથ છે, એવું ક્યારેય બોલ્યા નથી. જનરલી બધા શું બોલે કે અમે ભગવાનના દાસ છે, ભગવાનના આ છે. પણ આ દાદા ભગવાન જ એક બોલ્યા કે અમારી અંદર 14 લોકનો નાથ પ્રગટ થયો છે અને અમે ભગવાનના પણ ઉપરી છે. એટલે એ કવિરાજે આ પદની અંદર ગૂંથી લીધું છે, તે આપણે ગાઈશું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. તોય ન સમજે લોકતે આશ્ચર્ય છે કળી કાળનું. તોય ન સમજે લોકતે આશ્ચર્ય છે કળી કાળનું. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. ફૂટી બદામન ઉપજે પૂદગલ, વિષય છે મૂળ ભ્રાંતના. ફૂટી બદામન ઉપજે પૂદગલ, વિષય છે મૂળ ભ્રાંતના. છે લોકને પરિચય અનાદિથી જ અંધારું પસંદ. છે લોકને પરિચય અનાદિથી જ અંધારું પસંદ. દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ. દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ. તીર્થંકરી તિજોરી માએ સત્ય પર કરતા વિકલ્પ. તીર્થંકરી તિજોરી માએ સત્ય પર કરતા વિકલ્પ. વિયોગમાં માથા કૂટે જગ દોડડાયું અકલ તર્ક. વિયોગમાં માથા કૂટે
છે બુદ્ધિ અસ્ત્રેથી. ભગવાન જેવા લાગતા માર્યા છે બુદ્ધિ અસ્ત્રેથી. ભગવાન છે કહી વંદે નહીં, ઉઠવું ન ગમતું બિસ્તરેથી. ભગવાન છે કહી વંદે નહીં, ઉઠવું ન ગમતું બિસ્તરેથી. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. તોય ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું. તોય ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું. ભૂતકાળના અવતારની વાતો જ વાગો રે જગત. ભૂતકાળના અવતારની વાતો જ વાગો રે જગત. મૂળદા ચૂથીને નાચવાના ગીત મન વિભ્રાંત લત. મૂળદા ચૂથીને નાચવાના ગીત મન વિભ્રાંત લત. ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટો સિદ્ધ આ પરમાત્મા. ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટો સિદ્ધ આ પરમાત્મા. ભગવાન છું કહેનાર કોઈ પાક્યા નથી કદી કાળમાં. ભગવાન છું કહેનાર કોઈ પાક્યા નથી કદી કાળમાં. સમજાય તો સમજી જજો, અહીં વાત કહી આસાનમાં. સમજાય તો સમજી જજો, અહીં વાત કહી આસાનમાં. જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના. જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના. ચારે અગતિનું શક્તિ મૂળ બ્રહ્માંડનું આધાર સત. ચારે ગતિનું શક્તિ મૂળ બ્રહ્માંડનું આધાર સત. તારો જ આત્મા બોલું છું, બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત. તારો જ આત્મા બોલું છું, બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. તોય ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું. તોય ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું. જય સચ્ચિદાનંદ.
વાત કરજો મહાત્માઓ, કઈ વાત કરજો. વાસુદેવભાઈ બોલજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આમાં પેલી લીટી આવે છે ને, બંધુ છો બંધુ જે આપે છે ને, લીટી એટલે પાછળ જે છે ને એનો મિનિંગ બિસ્તરેથી ઉઠવું. કઈ લીટી? ભગવાન છે કઈ વંદે ઉઠવું ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ અસ્ત્રેથી. ભગવાન છે કહી વંદે નહીં, ઉઠવું ન ગમતું બિસ્તરેથી. હવે આ કવિરાજને પોતાને અનુભવ થયેલો, એમણે ઓબ્ઝર્વ કરેલું. દાદા ભગવાન મામાની પોળમાં રહે, આજુબાજુ વાળા બધા જ જાણે ને બધા જ કહે કે આ ભગવાન જેવા માણસ છે, એવી છાપ આજુબાજુ બધા જ વાળા. પણ કોઈ ભગવાન છે, દાદા ભગવાન છે એમ કહીને કોઈ સત્સંગમાં આવેલું નહીં. ભગવાન જેવા લાગે છે, ભગવાન જેવા છે બોલે ખરા, પણ દાદા ભગવાનને પામી શકેલા નહીં. આ જ ભગવાન છે, આ પ્રગટ સ્વરૂપે ભગવાન છે એવું સમજાયેલું નહીં. કારણ કે બાજુમાં હોવા છતાંય લોકો પોતપોતાના કામમાં એવા પરોવાયેલા હોય અને આમરા જોતા હોય, અને ખરેખર આવે ત્યારે એમ થાય કાલે જઈશું, કાલે નહીં, પરંતુ હજુ તો રોકાશે ને એમ કરીને છેલ્લા. અને આવે તો વ્યવહારથી આવે. શું આવે? વ્યવહારથી. પણ આ પ્રગટ પરમાત્મા છે એમ કરીને એ લોકોએ નમસ્કાર કરેલા નહીં. એમના સગાવાલા પણ બધા બોલે કે આ ભગવાન જેવા માણસ છે કે છે. કોઈને એ સમજાયેલું નહીં કે આ ભગવાન જેવા નહીં, પણ ભગવાન જ છે એવું સમજાયેલું નહીં. એ જે મહાત્માઓ પરિચયમાં આવ્યા, મહાત્માઓએ અનુભવ બધા સમજ્યા કે આ મૂળ પુરુષ છે. ખ્યાલ? એ ગયા બહુના કર્મો એવા લઈને આવ્યા તો સમજ ના આવે. કર્મો તો ખરા જ, પણ દરેકને પોતપોતાના ધર્મમાં, પોતાના ધર્મગુરુઓમાં આસ્થા છે, શ્રદ્ધા છે, ને દરેકની એવી માન્યતા છે કે આપણને જે પ્રાપ્ત થયું છે એ શ્રેષ્ઠ છે. બીજામાં વળી આપણે ક્યાં જવું? આપણું જ થતું નથી તો બીજાનું જાણીને શું કરવું? સમજાય? એટલે ધર્મની બિલીફ મોટામાં મોટી છે દરેકને. તમે તમારા સગાવાલાને બહુ આગ્રહ કરો તો એમને એવું લાગે કે આ દાદા ભગવાનમાં ખેંચી જવા માંગે છે, મને પરાણે લઈ જવા માંગે છે. હવે મહાત્માઓને તો એટલો બધો ભાવ હોય કે સગાવાલા કે કોઈ આવતા હોય તો કે ચાલ ભાઈ તારું ભાડું પણ હું કાઢીશ, તારી દેખભાળ પણ હું રાખીશ. ભાડું પણ કાઢે, પોતાના ખર્ચે પોતાના જોખમે લઈને આવે. પણ બે ચાર વખત થાય લઈને એમ થાય કે આ દાદા ભગવાનમાં ખેંચવા માંગે છે. એટલે અને ઘરમાં પણ એને સાંભળવા મળે ને, આ પાછું તમે બીજું ક્યાં પકડ્યું, પાછું આપણું શું ખોટું હતું તો પાછા આમાં તમે ચાલવા માંડ્યા. સમજાય? એટલે આ એની જે બિલીફ છે, માન્યતાઓ છે એ બહુ નડ્યા કરે. એ માન્યતા ગયા બહુના લઈને આવ્યા હોય ઘણા. અને એ સંસ્કાર સાથે છે, માન્યતા એના સંસ્કાર સાથે છે. એટલે હજુય મહાત્મા હોય, જૂના મહાત્મા હોય, તોય એને જેની ભક્તિ હોય,
જે માળા કરતો હોય તે એ કર્યા વગર એને ચેન પડે નહીં. એટલે દાદા ભગવાને ક્યારેય કહ્યું નથી કે તમે જે કંઈ કરો છો એ છોડી દેજો. છોડી દો એ શબ્દ જ નથી અક્રમ વિજ્ઞાનમાં. સંભાવે નિકાલ કરજો. શું કહ્યું? તમારા જે કંઈ સંસ્કાર છે, કોઈ પિયરમાંથી લઈને આવ્યું હોય, એ સ્વામિનારાયણ હોય અને અહીંયા એને ભેગું થાય દાદા ભગવાન, એટલે પેલા સંસ્કાર એને ગાઢ થયેલા હોય અને હવે રહેવાનું સાસરીમાં છે, એમાં દાદા ભગવાન થયા કરે. તે એ લાભ પણ લે, બધી સેવા પણ કરે, પણ એની બિલીફમાં શું કે સ્વામિનારાયણ ભગવાન જે અક્ષરધામ છે એ ત્યાં મારે જવું છે. બધા મહાત્માઓ બોલે ને કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું, તો કે મારે મહાવિદ્ય ક્ષેત્રમાં નહીં જવાનું કે છે, મારે તો અક્ષરધામ જ જોઈએ. એટલે એની જોડે બધી વિગતે બધી વાતો થાય ને એને મનમાં જે કંઈ પ્રશ્નો ઊભા થયેલા હોય, આ પ્રેક્ટિકલ પ્રશ્ન છે, એટલે એનું સમાધાન આપવામાં આવે. પણ એના સંસ્કાર એને મૂંઝવે છે ને, એટલે દરેક વ્યક્તિ તમામ પ્રકારના સંસ્કાર લઈને આવ્યા છે. અને સંસ્કાર સાથે જાણવું કઈ છે નવું એવું ના સમજાવો. કશું જાણવું છે આ સત્સંગ માટે કે છે આપણાને, તો કઈ હશે તો કે છે, તો એવું જાણવાની ઈચ્છા ના થાય. હવે એને કેટલા સંસ્કાર ગાઢ છે એવું પણ એના પર આધાર. સંસ્કાર આછા હોય, ઉપર છલ્લા હોય તો એને આ જાણવાની ઇંતજારી થાય. અને આપતો આવે, સત્સંગ થાય તો એનો લાભ પણ લે છે, પ્રશ્નો પણ પૂછે છે. પણ આ એને દ્રઢ થયેલું છે, અક્ષરધામ, મારે તો અક્ષરધામ જવું, મહાવિદ્ય ક્ષેત્ર નહીં. એટલે મહાવિદ્ય ક્ષેત્ર શું છે, સિમંદર સ્વામી ભગવાન શું છે, સ્વામિનારાયણ ભગવાન શું છે, એટલે આ બધું એને વિગતે સમજાય કે ભાઈ આ સિમંદર સ્વામી ભગવાન જે છે એ દેહ સ્વરૂપે પૂર્ણ જ્ઞાન સ્વરૂપે પ્રગટ પરમાત્મા છે. આનાથી ઉપરનું કોઈ સ્ટેજ નથી, સંપૂર્ણ વિતરાગ છે. સમજાય? આ સંપૂર્ણ દશા છે. અને આ મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે જવાનું નથી, પણ આપણે જે આ 5 આજ્ઞા પાડીએ છીએ અને 5 આજ્ઞાને કારણે અંદર જે તૈયાર થાય છે, જે સંસ્કાર તૈયાર થાય છે, તો કે એ સંસ્કાર તમને મહાવિદ્ય ક્ષેત્રમાં ખેંચી જશે. એટલે આ રીતે એને સમજાવીએ મહાવિદ્ય ક્ષેત્ર, સિમંદર સ્વામીની વાતો, એટલે એને થોડી શ્રદ્ધા બેસે. પણ એની પૂજા હોય, એનું જે કંઈ હોય એ કરે. એટલે કહ્યું કે દરેકને કહ્યું દાદા ભગવાને, તમે તમારી જે ફાઇલ છે એ ફાઇલનો સંભાવે નિકાલ કરજો. અને આ ધર્મની બિલીફ બહુ દ્રઢ ને બીજી પણ ઘણી બધી માન્યતાઓ સાથે દરેક વ્યક્તિ આવતી હોય, અને છોડવાનું કહીશું તો કશું છોડી શકશે નહીં કે છે. એટલે શું કહ્યું કે ફાઇલોનો સંભાવે નિકાલ કરજે. એટલે ફાઇલોનો નિકાલ એટલે પોતાની જે ફાઇલ છે એ ફાઇલને સારી રીતે ઓળખી, હું શુદ્ધાત્મા છું અને જ્યાં જ્યાં એ ચોંટેલો છે એને જોઈ જાણીને એનો નિકાલ કરવાનો છે. એટલે આ પ્રયોગ છેક સુધી રહે, કારણ કે ફાઇલ એક લાગે છે સિમ્પલ, પણ ફાઇલ એકની અંદર ઘણી બધી ફાઇલો છે.
ફાઇલ નંબર એક બોક્સ ફાઇલ જેવું છે. શું છે? ફોલ્ડર જેવું. હે? ફોલ્ડર જેવું. ફોલ્ડર, મોટું ફોલ્ડર. પેલા નાના ફોલ્ડરમાં તો લિમિટેડ આવે, પણ આ બોક્સ ફાઇલ જેવું. એટલે આ દરેક ફાઇલની એટલી બધી વિવિધતા છે, દરેકને બધું ગમતા ભાવે બધું પડેલું છે. એને ખાવાનું ગમે, ફરવાનું ગમે, ઊંઘવાનું ગમે, બધું એને ગમે છે. સત્સંગ એ ગમે છે, બધું ગમે છે ને. તો કે એ બધી ફાઇલ છે. અમુક ફ્રી ટાઈમ હોય તો જૂના ગાયનો સાંભળે, ફ્રી ટાઈમમાં બધા સિરિયલો જોવે ને, એટલે એ બધી ફાઇલ છે. કરે શું? કારણ કે હજુ એટલું ઉપયોગની ગોઠવણી નથી. ઉપયોગની ગોઠવણી કરી શકે એવી અંદરની એની શક્તિ ખીલી નથી. એટલે 2-3 કલાક થાય ને પછી પાછું કંઈક બીજું આવી જાય. અને દાદા જોડે શક્તિ માંગે તો એ પેલું ઓછું થાય કે ના? દાદા જોડે શક્તિ માગે અને પોતાની ફાઇલ જે છે એના પર પસ્તાવો કરે કે દાદા આમાંથી મને મુક્ત કરો. પણ ફાઇલ એટલી ગમતી હોય ને એટલે એ ક્યારેય પસ્તાવો ના કરે, એને પસ્તાવો થાય જ નહીં. દેખાય તો ખરું. હે? દેખાય તો ખરું. દેખાય તો ખરું ને બધું જ, કારણ કે અંદર ભગવાન જાગ્રત થયા છે, બધું જ દેખાય. પાછું અંદર એવું આ થોડું તો ચાલે એમ, આખો દડો શું આ થોડું તો ચાલે ને. એટલે આ રીતે જે જ ફાઇલમાં ઇન્વોલ્વ છે, કે જે ગાઢ ફાઇલ છે, એટલે એ ફાઇલો એનો ટાઈમ છે. પાછળ ફાઇલોનો એ ટાઈમ છે. એટલે એ ટાઈમ થાય એટલે ઓટોમેટિક પેલું આવી જાય. જેવી રીતે ખાવાનો ટાઈમ થાય તો ખાવાની ફાઇલ ઊભી થાય કે ના થાય? હવે સત્સંગનો લાભ લેવા માટે કર્યું, પણ સાથે સાથે જમાડવાનાય છે, તો ક્યાં ખેંચે એને? રસોઈ બનાવવાની ફાઇલ છે ને. એટલે આ જે તે ફાઇલ એટલે પોતાની અંદર રહેલી જે ફાઇલો છે એને ઓળખવાની છે. અને એ પાછી આપણે જ એને ટેકો આપેલો છે, આપણે જ એને પસંદ કરેલી છે. અને આપણને એ એટલું ગમતું લાગતું હોય કે જેથી કરીને એ ફાઇલ સ્વરૂપે ના રહે, પણ ગમતા પણ રહે. સમજાય? એટલે એ દરેકની ફાઇલ દરેક પાસે હોય, પણ એની ચિકાસ જુદી જુદી હોય. દરેક ફાઇલની ચિકાસ જુદી જુદી હોય. એટલે જેને જેટલી ચિકાસ હોય, ઓછી ચિકાસ હોય તો જલ્દી એનો નિકાલ થઈ જાય, ને કોઈને ચિકાસ ભારે હોય તો વાર લાગે. આ ફાઇલ નંબર 1 ની અંદર રહેલી ફાઇલોની વાત છે. પછી ફાઇલ નંબર 1 ની સાથે રહેલી ફાઇલો જીવતી ફાઇલો. કેવી? એ પછી વિશિષ્ટ છે. આપણી દીકરી હોય, આપણી બહેન હોય, પણ સ્વભાવ, પ્રાકૃતિક ટેવો, એના સંસ્કાર બધું જુદું પડે. જુદું પડે કે ના પડે? જાણવાનું જાણ્યું, પણ જાણ્યું એ પ્રમાણે થઈ જાય એ કરવાનું છે. એ જે આપણો આગ્રહ છે, એ જે આપણી પકડ છે, એને કારણે બધા ગૂંચવાડા ઊભા થયા કરે. પણ પકડ છોડી દે તો પછી ગૂંચવાડા થાય. નહીં, ખબર પડે કે આ આપણે પકડ પકડી છે. એટલે અત્યારે આપણને બીજાનો વ્યવહાર મૂંઝવે છે. સાથે રહેલા હોય
એને બીજાનો વ્યવહાર આપણને મૂંઝવે છે. જ્યાં સુધી પોતાને આ ફાઇલ નુકસાન કરતા છે એવું ના સમજાય, એવું દ્રઢ ના થાય ત્યાં સુધી એ છૂટે નહીં. પણ એ સમજ આવે છે. પણ પહેલા તો પેલું તમે કહો છો ને એવું થાય, પછી તરત સમજ આવે છે. સમજ આવે હા, એટલે જાગ્રત છે ને એને ગમતું નથી, બરાબર. ગમતું નથી, એને જોઈતું નથી, પણ સાથે સાથે સંસ્કાર પડેલા છે. હા. તો કહે જે સંસ્કાર લાયા છે તો કે એ સંસ્કારનો નિકાલ થાય. આપણે તમારા રસોડામાં ગોળ ડબ્બો હોય છે ને બધા મસાલાનો, બધા જ મસાલા એક જ ડબ્બામાં. હવે મસાલા ભર્યા છે તો એનો ઉપયોગ તો થાય કે ના થાય? એનો ઉપયોગ હોય ને. એટલે એવી રીતે આ મસાલાનો ડબ્બો છે, જે રીતે જુદા જુદા મસાલા છે એવી રીતે જુદી જુદી ફાઇલો છે. જૈનભાઈ તો કે એ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો. સંભાવે નિકાલ એટલે એની પકડે નહીં ને એને ધક્કોય નહીં. સમજાય? સામેવાળાને દુઃખ ના થાય એ રીતે સંભાવે નિકાલ કરો. ના, એ તો સામેવાળાને દુઃખ થાય છે એ એની માન્યતાને કારણે થાય. પણ આપણને ખબર પડે ને. હા, એટલે એ જેટલી જાગૃતિ રહે અને એ જેટલું એ ગોઠવાય તો બેસ્ટ. કારણ કે એ જોવાનું છે ને સાથે સાથે. એ તો પ્રસંગ ત્યારે આવવાનો હોય ને, આ બધી ફાઇલો બધું ખબર પડે આપણને. બધી. રીતના નિકાલ કરવો કે શું કરવું. પ્રસંગ આવવાનો હોય, બીજા બધા ભેગા થાય, સગાવાલા ભેગા થાય, સગાવાલા મહાત્મા હોય, બધા મહાત્મા. મહાત્માઓ હોય, અને સગાવાલા સૌથી ગાઢ ઋણાનુબંધ વાળા. ગાઢ ઋણાનુબંધ એટલે કે જેની સાથે લેતી દેતી તમારે વધારે છે. શું છે? લેતી દેતી વધારે છે એટલે કુદરત એ લોકોને નજીક રાખે. જ્યાં ઋણાનુબંધ ભારે હોય એ બધી જ ફાઇલો નજીક હોય. અને ફાઇલો કેટલી? તો કે આ નજીકના સગાવાલા છે જ, માસા માસી, ફોઈ ફુવા, બેન બનેવી, એ બધી નજીકની ફાઇલો. હવે મહાત્મામાં પણ કાયમ મળતા હોય એટલે એ ફાઇલ સ્વરૂપ થઈ જાય. કંઈ પણ વ્યવહાર છે, કંઈ પણ કોઈનો વ્યવહાર તમને ખૂંચે છે, કોઈનો પણ વ્યવહાર તમને તકલીફ આપે છે, ખૂંચે છે, તો એ અહીંયા તકલીફ છે. તો અણગમો અને ખૂચે એમાં શું ડિફરન્સ? હા, અણગમો એ સામાન્ય ભાવે છે. ડિસલાઇક તો કે લાઈક ડિસલાઇક તો દાદા કહેતા હતા કે અમને પણ હોય. લાઈક ડિસલાઇક તો અમને પણ હોય. તો કે કોઈ જગ્યાએ સત્સંગમાં જઈએ અને ગાદી તૈયાર પાથરેલી હોય તો પછી અમે નીચે ના બેસીએ. પણ કંઈ જ ના હોય તો અમે નીચે બેસી જઈએ. પણ જ્યારે વિકલ્પ હોય તો ગાદી. એટલે એ ગમે. હવે એ ગમતો ભાગ છે એ કોઈને નુકસાન કરતા નથી. સમજાય? એ પોતાની પ્રકૃતિનો ખાંચો છે. એટલે એમાંથી એ પ્રતિક્રમણ કરીને જાગૃતિપૂર્વક એમાંથી બહાર આવવાનું છે. અણગમો. બીજો કયો શબ્દ કયો તમે? ખૂંચે. ખૂંચે. ખૂંચે એ તો જબરજસ્ત કહેવાય. કેમ આપણને ખૂંચે છે? કોઈનો પણ વ્યવહાર આપણને ખૂંચે છે તો કે એ આપણી ડિઝાઇન પ્રમાણે નથી એટલે આપણને ખૂંચે.
પહેલું તો એના પરમાત્મા ના જોયા હોય એટલે ખૂંચે. પહેલા આપણે આ વાત ઓકે. કે ખૂંચે એટલે શું, તો કે તમારી ડિઝાઇન પ્રમાણે તમારા દીકરા વહુ બધા ના ચાલતા હોય, તમે રોજ વહેલા ઉઠી જતા હોય ને બધા મોડા ઉઠે, તમે પ્રાર્થના કરતા હોય, આ કરતા હોય ને કશું ના કરે, મહાત્મા હોય તોય કશું ના કરે, એટલે તમને એમ થાય કે આ લોકો આટલું કહું તોય કેમ સમજતા નથી, અને આ એમના હિતનું એમને કેમ સમજાતું નથી, આ કઈ હું તો થાકી, પણ તોય કઈ ફેર પડે નહીં. હવે પછી બોલતા બંધ થઈ જાય, પછી કશું કહે નહીં, પણ એ વ્યવહાર એને ખૂંચ્યા કરે પોતાને. પોતાને કેમ ખૂંચે છે સામેનો વ્યવહાર, તો કે સામેવાળી વ્યક્તિ એને દુઃખ આપે છે, તમને એ તમને દુઃખી કરવા માંગે છે ના, આપણી માન્યતા. પણ તમારી માન્યતા પ્રમાણે વ્યવહાર નથી, માટે એ તમને ખૂંચે છે. પણ એના માટે પછી દાદાને પ્રાર્થના કરીને એ પછી બધા પ્રયત્ન છે. પહેલા તમે આ જાણો હા, જાણ. કે આ કોને ખૂંચે છે અને હું કોણ છું. એટલે હવે આજ્ઞાપૂર્વક જોવા જાણવાનો આપણો પુરુષાર્થ હોય. આજ્ઞાપૂર્વક પહેલા જુઓ કે આ કોને ખૂંચે છે. શું નામ તમારું? ઇન્દિરા. ઇન્દિરા. ઇન્દિરાબેન. તો કે આ ઇન્દિરાબેન ને ખૂંચે છે. ઇન્દિરાબેન ને કેમ ખૂંચે છે, તો કે ઇન્દિરાબેન જાત જાતની માન્યતાઓ લઈને આયા છે. અત્યારે મહાત્મામાં જે ઘરમાં પઝલ છે તો એ આના જ છે. હસબન્ડ બહુ સત્સંગમાં હોય, નિયમિત વિધિ કરતો હોય, આમ કરતો હોય, તો એ એના વાઈફને ટકોર કરે કે તું કરા, તું મહાત્મા છે, આ જ્ઞાનનો લાભ લે, ફરી ફરી આ નહીં મળે. એ જે મોટા વાક્ય બોલે ને, પણ અંદરથી સાંભળે નહીં, દરવાજા બંધ. પણ આ તો કેવું પડે ને, રહેવાનું છે એમની સાથે જ, એ લોકો સાથે જ રહેવાનું છે ને. તો કે આ વ્યવહાર વારંવાર પેલા અથોડા મારતા હોય ને એવો લાગે. એવી તો વાઈફ સત્સંગમાં બરાબર ઇન્વોલ્વ હોય, નિયમિત બધું કરતા હોય, ને હસબન્ડ કશું ના કરતા હોય, તો કે આને ટાઈમ છે તોય કશું કરતો નથી. ટાઈમ પછી કે ખરેખર તું તમારો ટાઈમ બગાડો નહીં કે છે, આ લાભ લઈ લો, ફરી ફરી આ લાભ નહીં આવે. પેલો કે તું બેસને છાની માની શાંતિ મને બેસવા દે ને, તારે કરવું હોય કર ને. મોટી મહાત્મા થઈ ગઈ છું તે એટલે ઘરમાં તો આવું દેશી જ બોલે ને, કે સારું ગોઠવીને બોલે, આવું જ કંઈક સાંભળવાનું થાય. એટલે એ જે બીજાને કરાવવા જાય છે ઘરમાં, કે ત્યાં સુધી વાંધો નથી, ભાવના હોય ત્યાં સુધી વાંધો નથી, પણ એ પ્રમાણે કરાવવાનો આગ્રહ રાખે છે, તો એ આગ્રહ એને દુઃખ આપે છે. સમજાય ઇન્દિરાબેન? એટલે ઘરની કોઈ વ્યક્તિ આપણને હેરાન કરતી નથી, પણ તમારે આગ્રહો, તમારા પકડ, તમારી માન્યતાઓ તમને હેરાન કરે છે. આ સીધી અને સિમ્પલ વાત છે. હવે ઉકેલ તો આપણે લાવવાનો છે ને આજ્ઞા દ્રષ્ટિએ કરીને. તો આજ્ઞા દ્રષ્ટિ તો કે ભાઈ આ જે છે, વહુ છે કે દીકરાનો દીકરો છે કે જે કોઈ પણ છે, તો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે કે સાચામાં સાચો છે? છોકરો તો સાચો જ પણ હે રિલેટિવ. છે રિલેટિવ, પણ આપણે વ્યવહાર કેવો કરીએ છીએ? રિયલ માનીને વ્યવહાર કરીએ છીએ ને. એટલે રિલેટિવ જેટલું રિયલ સ્વરૂપે મનાયું છે
એટલી એની અસર તમને વધારે હોય. જ્યાં જ્યાં જે રિલેટિવ રિયલ સ્વરૂપે મનાયું છે એટલે ત્યાં એની અસર તમને વધે. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ છે. અને હું પણ બા છું તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છું. સાચે સાચું નહીં કહેવું પડે, 1 વાર 2 વાર 3 વાર, પછી કારણ કે એના જે સંસ્કાર છે, અત્યારે એની જુવાની છે, તો એને તમે બેસાડવા માંગો કે આ વાંચવાનું કહો તો મેળ પડે નહીં, એને સમજાય નહીં, એને પકડાય નહીં. એ જ વ્યક્તિ પાછો 30-35 વર્ષ પછી મહાત્મા બનીને સારી રીતે કામે કરતા હોય. આ અમારા લોકોનો અનુભવ છે. આજથી 25-30 વર્ષ પહેલા છોકરાઓની શિબિર અમે કરતા હતા, શરૂ કરેલી. તે એ બધા જ છોકરાઓ એના મા બાપ ફરિયાદ કર્યા કરે કે આ કશું કરતા નથી, મોડા ઉઠે છે, સત્સંગમાં છે જે ઇન્ટરેસ્ટ નથી, આખો દાડો રમ કર્યા કરે છે. એ બધી ફરિયાદો હતી. હવે એ જ છોકરાઓ શિબિરોમાં તૈયાર થઈને અત્યારે પરદેશમાં બધે એ છોકરાઓ જ કામ કરે છે, છોકરાઓ અને છોકરીઓ. અત્યારે જેટલા પણ યંગસ્ટર છે દરેક જગ્યાએ, કેનેડામાં, લંડનમાં, અમેરિકામાં, તો કે એ શિબિરમાંથી જ તૈયાર થયેલા છે. એટલે 1 શિબિરમાં આવે, 2 શિબિરમાં આવે, 3 શિબિરમાં આવે. આપણને પહેલે 1 શિબિરમાં જઈએ તો આપણને એમ લાગે કંઈ ફેર પડ્યો નથી, એવો ને એવો જ છે આ તો. પણ એને ધીરે ધીરે સમજાતું જાય. અને જે વ્યવહાર એને આપતપુત્રોનો જોયેલો છે, આપતપુત્રો સાથે રહ્યો છે, એટલે એને એ 10-15 શિબિર ભરી હોય એટલે અંદરથી એ તૈયાર થઈ જાય. ભાઈ ભણવા માટે બહાર નીકળે, અમેરિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, કેનેડા જાય, લંડન જાય, તો એ જ લોકો અત્યારે એ સંઘનું સંચાલન કરી રહ્યા છે. બીજ નાખ્યું 10 વર્ષ પહેલા, પણ એને પરિપાક થઈને ફળ આવતા વાર લાગે. અને પછી દરેક જમીન જુદી જુદી છે, બધી જમીન ફળદ્રુપ છે એવું નથી. સમજાય? એટલે આ રીતે કામ થઈ જ રહ્યું છે. પણ રિલેટિવને રિલેટિવ સ્વરૂપે જોવું અને એને સમજવું એ બહુ મોટો પુરુષાર્થ છે. ને એમાંય ઘરના નજીકના છે એમને રિલેટિવ સ્વરૂપે જોવું એ બહુ મોટામાં મોટો પુરુષાર્થ છે. બહાર હજુ તમને ઇઝીલી રહી શકે. અને ત્રીજી આજ્ઞા તો કે તમને એ જ કરે છે એવું લાગે છે, એ જ કરતા દેખાય છે, તમને એ જ લાગે છે ને, અને એનો વ્યવહાર જ તમને મૂંઝવે છે ને. ત્યાં આગળ આજ્ઞા દ્રષ્ટિ આપણે મૂકવાની છે કે ભાઈ મને વ્યવસ્થિત ચલાવે છે તો છોકરાને કોણ ચલાવે છે? વ્યવસ્થિત જ ચલાવે ને. અને વ્યવસ્થિતના આધારે જ ચાલે ને. વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા કરે છે. શું કરે છે? તમે કંઈ પણ સૂચન આપેલું હોય, કંઈ પણ કહેલું હોય, પણ એના જે સંસ્કાર છે એ સંસ્કાર એને પ્રેરણા કરે છે. એટલે એ સંસ્કાર પ્રમાણે ચાલશે કે તમારા પ્રમાણે. તમને શું થાય કે મેં 2 વાર કહ્યું, 3 વાર કહ્યું, પણ સાંભળતો જ નથી ને, ગણકારતો જ નથી ને. એટલે આ તમને મૂંઝવે છે. એને એમ થાય કે આ બા પાછળ પડી ગયા છે,
ઘડે ઘડે ટોક ટોક કરે છે, બોલ બોલ કર્યા કરે છે, પછી તમારી સામે જ ના આવે. પણ એ આપણને પૂછે કે તમે એવરી સેટરડે સત્સંગમાં બહાર જાય છે તું તો શું કરવાનું? એ કશું કરવાનું નથી હોતું. અમે સાંભળીને પછી અમારી ભૂલો જે થતી હોય કે આપણે હું ભગવાન સૌથી સામેવાળાને ભગવાન છે, ભલે ગમે તે રોંગ કરે પણ મારે કે ભગવાન સ્વરૂપે એટલે આટલું પૂછ્યું એ બહુ કહેવાય. હા, પૂછે 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 એને કે તું એકવાર આવીને કે તને મજા આવશે. મેં કીધું તો આપણે ઘેર સત્સંગ રાખીએ ને હા, તો એ બેસીએ તે ચાલુ વખતે તો તારે જે પછી પૂછ્યું એ પૂછજે એ બધું. હા, પૂછે. મને કે તમે બા ચાલુ દેશે રાખો, મને ટાઈમ ના મળે. કશો વાંધો નહીં. અરે તારું નોકરી કે કરતા હોય, જે ભણતા વખત હોય. રાખી એમ. મેં પૂછ્યું કે તારું એટલે સત્સંગ કે? આટલી એની ઇંતેજારી થઈ ને હમ. તે આપણો જે વ્યવહાર જોઈને એને લાગ્યું કે આ બહાર જાય છે, આ બધું કરે છે, ભજના કરે છે, આ કરે છે, એટલે એને જોઈને સંસ્કાર પડે. સમજે? એટલે એને પ્રશ્ન થાય કે બા તમે શું કરો છો, શું નહીં. એટલે આ રીતે અનુભવ એવું કે છે કે 2-3 વખત કહીને પછી છોડી દેવાનું. જેટલું તમે કે કરો એટલો એનો અહંકાર પાછો પડે, એનો અહંકાર જાગૃત થાય. સમજાય? પણ એ શબ્દો કરતા તમારી જે ભાવના છે, હે દાદા ભગવાન આ દીકરાને સમ્યક બુદ્ધિ પ્રાપ્ત થાવ અને સત્સંગના સંજોગો પ્રાપ્ત થાવ અને સત્સંગના સંજોગોમાંથી એને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય, આ વિજ્ઞાનને સમજે એવી કૃપા કરો. એટલે આ ભાવના જેટલી તમે કરો ને ઇન્દુબેન, એ બહુ જલ્દી પહોંચે. પણ એક જ વાક્યમાં બોલ્યું કે દાદા ભગવાન આ લોકોને વિજ્ઞાનમાં સમજ આવે એ પરમ કૃપા કરો. બરાબર? ચાલે. લાસ્ટ છે પણ સમગ્ર રીતે એને કેવું હોય તો કઈ રીતે એને સમ્ય બુદ્ધિ પ્રાપ્ત થાવ, એને સત્સંગમાં ઇન્ટરેસ્ટ પડે, વિજ્ઞાન જાણવાની કૃપા એ ઉતારો. એટલે તમે જે કંઈ પણ ભાવના કરો એ શબ્દ કરતા બહુ ઇફેક્ટિવ હોય. શબ્દો તો આપણા વાગતા હોય છે એટલે પૂરું સાંભળવા તૈયારી ના હોય. તમે કઈ કહેવા જાઓ પહેલા તો નીકળી જાય બહાર. પણ જેટલી તમને લાગણી હોય, જેટલો તમારું ઋણાનુબંધ છે, એના આધારે તમે ભાવના કરો ને, એ ભાવના ડાયરેક્ટ એ સ્પંદન સ્વરૂપે એને પહોંચે અને એ ફળીભૂત થાય. એટલે દરેકને પાછળ ટાઈમ લાગે. ના, બરાબર. અને એ લોકો બહાર કોલેજમાં બહાર જ જતા રહે છે, ઘરમાં જ રહેતા નથી. હવે બહાર જઈને એ લોકો મીઠ ખાય. હવે મેં એક વાર એને સમજાયું, બધા મોટા બરાબર. છોકરા, નાના છોકરા બધા 4 જણ. હમ. મેં કહ્યું જો આ મીઠ ખાવ છે ને ભલે તમે ખાઓ, પણ અમારા દાદા ભગવાનમાં એવું કીધું છે કે કોઈના છોકરાને મારીને ખાઈ એવું કહેવાય. એટલે તારે ધીમે ધીમે ઓછું કરવાનું, સમજ રાખવાની. હું ટ્રાય કરું છું, ટ્રાય કરું, ઓકે ટ્રાય કરો. એટલે એ રીતે સમજાય ને. એટલે એ 2-3 વાર તમે સમજાવી ને હા, સમજાય. પછી એને પછી સાયન્ટિફિક સમજ આપવાની. જ્યારે આપતો પુત્રો ભેગા થાય કે એવું થાય ત્યારે એને સાયન્ટિફિક સમજ આપવાની કે ભાઈ આ જે છે મરઘા છે, બતક છે, આ છે તે કે એ કુદરતની વાડીના ફૂલ છે. શું છે? કુદરતી રીતે છે ને, કુદરતની વાડીના ફૂલ છે. તો કે એને કાપીને ખવાય નહીં. અને તું જાતે કાપી શકે કહીએ? તારે કાપવાનું હોય જાતે તો તારે કાપવાની હિંમત ચાલે? એની ચીચિયારી સાંભળે ને દર્દનાક, છોડી કંપારી છૂટી જાય. અને આ કુદરતના ફૂલને તમે નુકસાન પહોંચાડો છો
કુદરતના ફૂલને તમે મારી નાખો છો. તો કે જે વસ્તુ તમે બનાવી શકતા નથી એનો તમે નાશ કરવાનો કોઈ અધિકાર નથી. આ પહેલું બેઝિક. કે ભાઈ તું મરઘો બનાવવો હોય તો તું બનાવી શકે? મરઘા બનાવવાની ફેક્ટરી છે? તો કે તું બનાવી શકતો નથી તો એનો નાશ પણ તારાથી કરાય નહીં. અને જે જીવને જીવવાની ઈચ્છા છે તમે એને પકડવા જાઓ તો ભાગે ને, દોડે. ભાગે છે. એને લાગે કે આ મને પકડવા એને હમણાં મારી નાખશે તો કેટલો ભયભીત થઈ જાય, કેટલો ગભરાઈ. ભાગમભાગ કરે છે. તો કે જેને જીવવાની ઈચ્છા છે તો કે એને ક્યારેય આ રીતે કરાય નહીં. હા, તમે બટાકા કાપીને ખાઓ, ભીંડા કાપીને ખાઓ તે ભાગી જશે નહીં. એમાંય છે ભગવાન, પણ હજુ એટલા અંદરથી ડેવલપ થયેલા નથી. અને આ મિશ્ર ચેતન સ્વરૂપે છે એટલે એને સેન્સીસ વધારે છે, એટલે એને સમજાય છે, એટલે એને ભય લાગે છે, એ છૂટવા પ્રયત્ન કરે છે. તો કે એને ના મરાય. પછી બીજું એને સમજાવવું પડે કે આ જે મીટ છે ને એ બધું છે માંસાહાર છે તો કે એ તમારી જે સમજણ છે એ સમજણ ઉપર આવરણ લાવે છે. શું લાવે છે? આવરણ. એટલે પછી જ્યારે સૂક્ષ્મ વાતો હોય, ધર્મની વાતો હોય તે ઓછી સમજાય જાય. અને સાથે સાથે આ માંસાહારનો જે ખોરાક છે એ હૃદયને હાર્ડ બનાવે. અને જે માંસાહાર ના કરતા હોય એનું હૃદય બહુ સોફ્ટ હોય, એટલે દયાના ભાવ, કરુણાના ભાવ અંદર આયા કરે. અને જે ખાતા હોય ના હોય એને દયા ભાવ ને ભાવ મરી જાય. પણ જ્યારે ઘેર હતા ને, ઘેરથી ભણતા હતા એ 12th સુધી, ત્યાં સુધી વેજીટેરિયન જ હતા. એટલે આ સંબંધનો કોકો કરતા આપણે કહીએ પછી મેં કીધું એક જ લખી પછી નથી કહેતું એટલે એનું સર્કલ એના સંજોગો હોય ત્યારે બને. એવી રીતના. મને દીકરાની વાત કરું. લગભગ 8 વર્ષનો હશે, 8-9 વર્ષનો. અને મારા કઝિન મામાના દીકરા બધા ભેગા હતા ને ત્યારે એ મીટ ખાતો હતો. બરાબર. પછી એક દિવસ મારે જોબ પર છોકરાઓને લઈ જવાનો પ્રોગ્રામ હતો એટલે હું જોબ પર લઈ ગયો એને. તો મેં બેટા મારા દીકરો દીકરી 2 જણા આવ્યા. પછી હું કામ કરતો તો મારી જોડે એક ભાઈ હરે કૃષ્ણના બહુ એ અત્યારે બી એ ટ્રસ્ટી છે અહીંયા મંદિર જેમાં. એમની રૂમમાં બેઠો હશે, ત્યાં ગયો બીજા મલ અંકલને મેં હાય તો કે એ ત્યાં ગયો પછી હાય કર્યું. પછી વાત ઉપરથી કે એને વાત નીકળી તો કે મીઠ ખાય છે કંઈક કઈ વસ્તુ શું એ વાત ઉપરથી તો કે હા કે છે કેમ ના ખવાય ઇંગ્લિશમાં બોલ્યો હશે. એટલે પછી એને કહ્યું કે મીઠ ક્યારે તું ખાઈ શકે? તું તારી આંગળી કાપી અને જો ખાઈ શકતો હોય તો તું ખબર નહીં એને મગજમાં જે ઉતરી ગયું ને. આજે અમેરિકનને પરણ્યો છે તો પરણ્યા પહેલા અમેરિકનને કહે જો હું મીઠ નથી ખાતો, તારે મીઠ ખાવું તારે પેરેન્ટ્સના ઘેર જઈને ખાવાનું, આપણા ઘેર નહીં. આજની તારીખમાં મીઠ નહીં, છોકરાઓ 2 જન્મે એમને બી મીઠ નહીં. એટલે કઈ વાત, ઘૂસી ગઈ મગજ. કયો એક્ઝામ્પલ એને સેટ થઈ ગયો. હા, એને લાગ્યું કે એ વાત સાચી છે કે હું જો મારી આંગળી કાપી તમે કેટલું સમજાયું હશે તો પણ પેલાનો એ નિમિત્ત જે કહેવાય ને પ્રોપર નિમિત્ત મળે અને એની વાણીથી એ વાત ઉગી જાય. તો ભાઈ છોકરી જો ભણ્યો તો બી જોડે કે જો હું મેરેજ કરું પણ વન કન્ડિશન કે છે કે તારે મીટ નહીં ખાવાનું. એટલે ઘરમાં આપણા ઘરમાં પછી તું તારા એને બી છોડી દીધું પછી. બરાબર. વેરી ગુડ. એટલે આ વાણી જે નિમિત્ત હોય ને એની વાણી ઇફેક્ટ એક જ વખત કે હા, ઉતરી ગયું. એને ખુલી જાય. એટલે જે દાદા કહે છે નિમિત્ત નૈમિત્તિક કાર્ય થાય, નિમિત્ત ને એના નિમિત્તે કાર્ય થાય. બીજા ઘણા એને સમજાયું છે ઘરમાં
ઘણાએ વાત કરી હશે, પણ યોગાની યુગ એવો ટાઈમ આવે ને તમે એને ફેક્ટરી લઈ જાઓ, કામે લઈ જાઓ, અંકલને તમે મેળવો, એટલે આ બધા જ સંજોગો ભેગા થાય એને એ રીતે નિમિત્ત પ્રાપ્ત થાય. એ રીતે મેં એને દારૂ સમજે નહીં પીવું જોઈએ. મેં કહું ભાઈ મારા ફેમિલીમાં હતા એટલે પીતા હતા બધા, એટલે મેં કહું નહીં સારું. મને કહે કે નહીં લિસન, ઇફ આઈ હેવ મીટિંગ આઈ ડ્રિંક, અથવા ગેટ ટુગેધર થયા હોય ત્યારે લઈએ. ત્યારે, બાકી ઘરમાં આવવાનું નહીં, ઘરમાં પીવાનું નહીં. પણ માઇન્ડ તમારા મગજમાં ઘૂસી જવું જોઈએ. માઇન્ડ કરતા એનો ટાઈમિંગ હોય છે. ટાઈમિંગ જે છે ને આપણે જે સાયન્ટિફિક રીતે વિચારીએ ને તો કે હિન્દુના સંસ્કાર તો એનામાં છે જ, અને આ સંસ્કાર પણ આવી પડેલા છે. હવે કોના નિમિત્તે કાર્ય થવાનું છે એ નિમિત્ત ભેગું થાય ત્યારે જ પેલાને સ્ટ્રાઇક થાય અને એને એમ થાય ઓ, એટલે એ કામ થઈને ઊભું રહે. સમજાય? એટલે નિમિત્ત નિમિત્તે જ્ઞાન આપવા માટે દાદા ભગવાને પોતે પ્રયત્ન કર્યો હોય છતાં એ વ્યક્તિ પામે નહીં. ભાદરણમાં દાદા ભગવાનના ભાભી રહેતા હતા, વિધવા ભાભી. બહેનોમાં અને બહુ જે કહેવાય ને ચુસ્ત નીતિ નિયમો પાડે. નાનો છોકરો અડી જાય તોય નાવાનું, એટલે મરજાદી વ્યવહાર. એટલે એ ભાદરણમાં અમારી નોકરી લાગ્યા અમે, હું અને અશોકાનંદજી, એ બંને નોકરી લાગ્યા. અને દાદાને વાત કરી, દાદા અમે ભાદરણમાં છે, ભાદરણમાં. તો કે બે જણા એક કામ કરજો કે છે, દિવાળી બાનું ધ્યાન રાખજો. પછી પાછું કહ્યું એમણે કે બહુ ઊંડા ઉતરતા નહીં. શું કહ્યું? એમનું ધ્યાન રાખજો. એટલે આવતા જતા પૂછીએ આ તે એ રીતે. હવે દાદા ભગવાનને એવી ભાવના કે આ દિવાળી બાને જો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો એમનું કલ્યાણ થઈ જાય. એટલે ખુદ જ્ઞાની પુરુષની ભાવના પણ, પ્રયત્નો પણ પૂરા નથી પડતા. એટલે એ જ્ઞાન વડોદરામાં ગોઠવ્યું અને અમને લોકોને કહ્યું કે તમે સાચવીને દિવાળી બાને લેતા આવજો. તે બસમાં બેસાડીને લઈ ગયા અને બધું કર્યું. દાદા ખૂબ રાજી થયા. અને ભાઈ દાદાએ વાત કરી કે આ રીતે જ્ઞાનનો પ્રયોગ છે અને મારી ભાવના છે કે તમે બેસો, તમને ખૂબ જ ઉઘાડ થશે અને તમે જે તમારું કામ કરો છો એ પણ સારી રીતે કરી શકશો. તો કે ના, કે છે મારે નથી લેવું. દાદા કે તમારે ચરણે વિધિ પણ નથી કરવાની, કારણ કે પુરુષને અડાય નહીં ને, એટલે કે તમારે વિધિ પણ અંગૂઠે નથી કરવાની. તો કે ના, કે મારે નથી લેવું. 2-4 વખત સમજાયા. એટલે આ વસ્તુ છે, જ્યાં સુધી એનો કાળ પાક્યો ના હોય ત્યાં સુધી એ ભેગું ના થાય. સમજાય? આગળની વાત આપણે ભરતાનંદજી કરશે. ગોઠવી દો વસુદેવભાઈ. ગરમ ગરમ હતું પણ બીજું લે આમાં ગરમ જ લાગ્યું. આમાં ગરમ છે પણ હવે ઠંડુ થઈ ગયું છે. હા,
ના, બીજું લઈએ. જો કેટલું છે. ગરમ રવા દેજો પાણી રવા દેજો. નહીં વાંધો નહીં. કેટલું ગરમ બહુ ગરમ. જલ્દી ગરમ કરી ગરમ. ટ્રાય કરો તો. ગરમ પીવે જ છે તો. બરાબર છે. દાદાનંદજી, ગ્લેશિયા શબ્દ એટલે શું? લેસ છે એટલે આભા ઓરા. ખોરા એમ? માણસના મોઢા પર ઓરા હોય ને તેજ. આભા. એટલે 3 પ્રકારના છે: શુક્લ લેશિયા, પદ્મ લેશિયા એન્ડ પિત્ત લેશિયા. 3 નહીં 6 પ્રકારની. 6 છ પ્રકાર. પ્રકારના છે. એટલે આ જે તીર્થંકર ભગવાન હોય ને એમની શુક્લ લેસ્ય હોય. શુક્લ લેસ્ય. પછી એ તીર્થંકર ભગવાન એ સહયોગી કેવલી કહેવાય. એટલે આ મન વચન કયા સાથે તો એમની શુક્લ લેસ્ય હોય એટલે ઊંચામાં ઊંચી. પછી આથી થોડી નીચી હોય એ પિત્ત લેસ્ય હોય એટલે સફેદમાં સર યલો કલરની છાંટ હોય ને આમ એવી પિત્ત લેસ્ય. પછી સૌથી નીચેની પેલી શ્યામ લેસ્ય, કૃષ્ણ લેસ્ય કે કૃષ્ણ લેસ્ય. એટલે આ જેને જબરજસ્ત આર્ત ધ્યાન, જબરજસ્ત રૌદ્ર ધ્યાન એવું થતું હોય ને એની આ કૃષ્ણ લેસ્ય હોય. મહાત્માઓ શેમાં આવે? મહાત્માઓ એ પેલા આકાશનો કેવો કલર છે એ અને એનાથી ઉપરની 2 માં આવન જવાન હોય. એનાથી ઉપરની પિત્ત લેસ્ય હોય એટલે એ 2 માં આવન જવાન હોય. પરિણતિ સંસારી હોય ત્યારે કપોત લેસ્યા થઈ જાય અને ઉપયોગમાં હોય સ્વપરિણતિમાં હોય ત્યારે પિત્ત લેસ્યામાં અપડાઉન રહ્યા કરે. લેસ્ય એટલે અંદરની પરિણતિ બહાર દેખાય. આપણે નથી કહેતા મોટા ભાગ કાકા મેસ પરિવારી જેમ આપણા દાદા ભગવાન તીર્થંકરમાં આવે? દાદા ભગવાન તીર્થંકર ના કહેવાય. દાદા ભગવાન તીર્થંકરની જે દશા ખરી ને એનાથી 4 ડિગ્રી ઓછી. આપણે શુક્લ એમને એકદમ પિત્તમાં ટોપ ઉપર ને શુક્લની આમ એ દશા. એમની શુક્લ કહેવાય. પણ દાદા શું કહે કે 4 ડિગ્રી બાકી ને એટલે અમારે કે તીર્થંકર જેવી ના કહેવાય. એ હતા બહુ પાકા. આપણે કાચા પડીએ એ ના પડે. આપણે કોઈ બીજો માણસ હોય ને પેલું શ્યામ હોય તો આપણને એની અસર થાય. ખરાય ને Right? થાય. જ્ઞાન લીધા પછી તો એની અસર થાય. અસર થાય જ. અસર થાય એટલા માટે અસર એટલે એના અંતસ્કરણ પર અસર થાય. સામયિકતાની બેઠી હોય ને આમ ગાઢ કૃષ્ણ લેસ્ય વાળી વ્યક્તિ બેઠી હોય તો તમને આખા વાતાવરણ પર અસર થાય. તમે આપણા જેમાં જે- તીર્થંકર આપણા ભગવાન ઉપયોગ- હોય ને બધાને અસર થાય ને હા. તીર્થંકર આ બાજુનું ને પેલું આ બાજુનું. આપણા ઉપયોગ ઉપર અસર થાય. હા થાય. હજી કે આપણે એવું પાવરફુલ નહીં. હા. બહુ માની નહીં લેવાનું પણ તીર્થંકરોને ના થાય. જય સર. તીર્થંકર ભગવાન ના થાય. સમજ દાદા ભગવાન ભાઈ કોઈ આવ્યા હોય ને કોઈ ગમે એટલી કૃષ્ણ લેસ્યવાર આવ્યા હોય તો એને અસર ના થાય. આપણને થાય. તો આપણી પાસે આપણને એવું લાગે કે એવું છે તો આપણે શું કરવાનું? લાગે તો આપણે આપણો ઉપયોગ ગોઠવવો પડે તરત. અને નીકળી જવા તો નીકળી જવું. એ તો ભાઈ નીકળી જવું એક પેલો આપણે ધક્કો મારીએ છીએ અને ઉપયોગ ગોઠવો મોટો પુરુષાર્થ થઈ જાય. તમે હમણાં કહ્યું કે હવે આપણને અસર થાય છે પણ એ આપણી તો તાકાત નથી. ના એટલે એટલી તાકાત ના હોય હા. પણ છતાં પેલું ગોઠવે ને હા. હેન્ડલ તો મારે ને પછી ત્યાંથી નીકળી જાય તો હેન્ડલ મારનો સ્કોપ જ ના મળે. સમજાય ત્યાંથી નીકળી જાય તો હેન્ડલ મારનો સ્કોપ ના મળે. તમને
એક કાવીઠા કાલે પેલો મનીષ મળ્યો હા હતો હા હા અચ્છા એના મોટા બેન છે અચ્છા અચ્છા દીકરી હા, હા. તારા કઈ પ્રશ્ન જ પૂછાય હો ગુજરાતી આવડે છે ને યા આગળ આવતી હા જે જાણવાની ઈચ્છા હોય અંદર જે કઈ પ્રશ્ન થતો હોય તો બધી વાત કરાય ઇન્ડિયામાં રહી પણ ઇન્ડિયામાં રહી હતી તું તો ગુજરાતી આવડે નહીં એટલે થોડું થોડું આવડે સારું સારું સમજે ને બોલે બધું લખતા નહીં આવડે વાંચતા આવડે ના આવડે ઇન્ડિયા તો તકલીફ થઈ જાય નહીં કે બસમાં ના 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 બસ તું ગુજરાતી બોલી નાખે ખરી પણ બસમાં જવાનું હોય ક્યાંક અને ત્યાં પેલું ઉપર ગુજરાતીમાં લખ્યું હોય તું કોઈને કહે ને કે આ શું લખ્યું છે ખબર ના પડે કઈ છું બરાબર મને નાઇજીરિયામાં એવું થયેલું નાઇજીરિયામાં એક છોકરો હતો ત્યાં બોર્ન એન્ડ બ્રોટ અપ ત્યાં અને આ તમિલ કે કેરાલીન હશે એટલે એની ઘરમાં ફ્લુઅન્ટલી એની લેંગ્વેજ બોલે ફ્લુઅન્ટલી બોલે પણ વાંચતા ને લખતા ના આવડે તો પછી ઇન્ડિયા ગયો તો એ મમ્મીને કહે કે મારે આ જોવું છે ને કે મારે તો બસમાં બેસીને જોવું છે તો અનુભવ કરવો છે બધો એની મમ્મી કહું જોડે આવું તો ના કહું એકલો જઈશ તો બસ સ્ટેશન પર ગયો તો ખરો હવે કે જ્યાં જવાનું બસ વાંચતા તો આવડે નહીં એટલે બાજુમાં એક માજી બેઠા હતા ઊભા હતા એને પૂછ્યું કે માજી આ બસ ક્યાં જાય છે તો કે તું આટલો ભણેલો ગણેલો છૂટે ફૂટે તારી જાતે વાંચી લે કે મને પૂછે જ માગે પણ સારું છે તને ગુજરાતી આવડે છે એટલે સારું ગુડ શું નામ તારું મનાલી પણ મેં 18-19 વર્ષની છે ને ત્યારના બિહારીભાઈને અમે ઓળખીએ બરાબર છે કાવીઠામાં જઈએ ને મણિભાઈની સામે સામે જ ઘરે ના સારું પડે એ નાની ઉંમરમાં ભેગા થયા ને સારું પણ ના ત્યારથી અમને ફોર્સ કરીને બિહારીભાઈ અમને બોલાવી કે સત્સંગ કરવા એવરી વેનસડે આવતા હતા right તમે? દર બુધવારે આવે એટલે કે આજે સત્સંગ કરવાનો છે એટલે અમે હોમવર્ક પતાવી અને એમની પાસે બેસીએ એટલે પેલી દર્શન આવતી હતી એ પણ આપણે હા એ બોદાર એ બોધા મણિભાઈ. આ કાવીઠાના બોધા બરાબર આ સામે એક્ઝેક્ટ અમારું ને મણિભાઈ ભગત હા, સામ સામ મને એ ખ્યાલ. ઘરમાં આપણે ઘણા વખત રહેલા છે ના બરાબર મને ખ્યાલ છે ને ને સત્સંગ કરવા ત્યાંથી આવતા હતા ને સામે જ બેઠક ઉઠક સામે જ રહે બે ત્રણ જયારે સત્સંગ હોય તો તમારું ઘર મનાલી તારે કઈ પૂછવું છે એક કે મને નહીં તો તમે એ તમને પૂછશે યુ વોન્ટ ટુ આસ્ક મી એનીથિંગ અબાઉટ રિલિજન કે ડે ટુ ડે લાઈફ ડીલિંગ એની ક્વેશ્ચન યુ હેવ યુ કેન આસ્ક કઈ પણ તારા પ્રશ્ન હોય ને બધું પૂછે ઓકે કેટલી ઉંમર થઈ તારી 22 22 so you are very mature you can ask anything જ્યારે ક્વેશ્ચન આવશે તો હું પૂછું હા જરા question ના બરાબર તમારે પૂછવા હોય તો પૂછી શકો કેમ હા 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 શું ભણી તું economics ઇકોનોમિક્સ ઇકોનોમિક્સ વાળા તો પેલું કાઢી નાખે ને બધું ને પ્રોફિટ ને લોસ કરી નાખે નહીં yeah ક્રેડિટ ડેબિટ બધું કરી નાખે તો તે આ 22 વર્ષનું તારું બેલેન્સ કાઢ્યું છે big balance યુ લીવ ફોર 22 years હા તો એ 22 years નું બેલેન્સ કાઢ્યું કે ના કાઢ્યું કે પ્રોફિટ થયું કે લોસ થયું I don't think loss from profit ના profit કે પ્રોફિટ થયું yeah હા બરાબર આઈ ડોન્ટ થિંક એની લોસ જો પ્રોફિટ કોને કહેવાય you have your lifespan and in our lifespan everybody all living being all human being આપણે human being ની વાત કરું without any exception they will pass through ups and downs good situation bad situation પણ તમે ગમે તેટલા ખરાબ સિચ્યુએશન પાસ થતા હો but you can remain steady within you can remain undisturbed within તો એ પ્રોફિટ થયો કહેવાય સમજે કે આવી રીતે પ્રોફિટ કહેવાય તો પૈસા કમાઈને તો બેંક બેલેન્સ કરવું એ ધેટ ઇઝ નોટ પ્રોફિટ yeah સમજે પાકું જગત એવી રીતે જુએ ત્યાં ભગવાનની ભાષાની વાત જુદી
કે આપણને જીવનમાં સુખના દુઃખના બધા તડકા છાંયડા આયા જ કરવાના, પણ ગમે તેવો સંજોગ આવે પણ આપણી એક અંદરની સાચી સમજણના આધારે વિથ અવર રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ ઇફ વી કેન રિમેન અનડિસ્ટર્બ તો એ મોટો પ્રોફિટ થયો કહેવાય. સમજાય વાત છે ને બેટા? સમજાયું ને? તો કે આટલું નક્કી રાખજે, આવું કંઈક પામી લેવું છે, આવું કંઈક પામી લેવું. આજે રજા પાડી? આજે મારે ગ્રેજ્યુએટ રિસન્ટલી થઈ એટલે મારે સ્કૂલ નથી જતા. ઓહ, બહુ સરસ. તો તારે આટલું લક્ષમાં રાખજે કે આપણે માણસ છીએ, આમ આપણે ભારતીય કહેવાઈએ, હિન્દુ ધર્મમાં માનનારા કહેવાઈએ, સનાતન ધર્મમાં માનનારા કહેવાઈએ, એટલે આપણે અંદરની શક્તિ એવી ડેવલપ કરી લેવી પડે ને કે બહાર ગમે એવો સંજોગ ને આપણને ડિસ્ટર્બ ના કરે, આપણે અંદર સ્ટેડી રહીએ. હોવું જોઈએ ના હોવું જોઈએ? તો થઈ જજે. દર વર્ષે આવું છું, આવતા વર્ષે આવીશ તો પૂછીશ તને કેટલો પ્રોગ્રેસ કર્યો છે. 2 દિવસ પહેલા તને થયેલું ખબર? સ્ટ્રેસ આવેલો તું કહેતી જોબનું કરવાનું, મારે હજુ આ કરવાનું, કેટલું બધું હવે મારાથી નહીં થતું, જોબ મળતી નથી, કારણ કે અત્યારે રિસન્ટલી હા, બરાબર. જોબના બહુ એ છે ને. હા, સાચી વાત. હજી આ વર્ષે જ હમણાં મહિના પહેલા જે ગ્રેજ્યુએટ થઈ, પણ તરત જ ના મળે, એટલે થોડું શાંત રહેવું. બસ થશે, બધું થશે આગળ. એટલે હું તને આજ કહેવા માંગુ કે આવું સંસ્થામાં બધા સ્ટ્રેસ આવ્યા જ કરે, તને નહીં કોઈને પણ. કોઈ 50 વર્ષથી હોય ને તોય આવે. તો કે આ જે સિચ્યુએશન જે બધી આપણે ભેગી થાય, પણ આપણી પાસે ધર્મની એવી એક સાચી સમજ, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે જેના આધારે આપણને અંદર સ્થિરતા રહે. મનાલી નામ કયું તારું? મનાલી. પણ મનાલી તારું નામ છે ને? પાક્કું ને? મનાલી નામ છે ને? એટલે કે તારું નામ છે ને? ઇટ્સ યોર નેમ મીન્સ ઇટ્સ નોટ યુ. પાક્કું ને? તારું નામ છે, તું નથી ને? મારું નામ છે મનાલી. હા, એટલે when you say my name, so wherever you say my, that my and I by default they are different. સોલ એન્ડ બોડી તને કહું કે આ તારું મકાન છે, તું આ મારું મકાન, તો મકાન ને તું જુદા કે નહીં? You are different. You say my house, so house and you are different. You say my dress, so dress and you are different. You say my car, so you and your car is different. You say my mom, so you and mom are different. So wherever we use the word my, so I and my by default they are separate. સમજાય વાત છે? સમજાય? એટલે મનાલી તારું નામ છે ને, તું નહીં ને? બેઉ છું. બેવું છું. હા, સાચી વાત છે, બરાબર છે. બેવું છું. એટલે આમ કેવું છે, ખરેખર તું મનાલી નથી, પણ અત્યારે તારી બિલીફમાં બેસી ગયું છે કે ના હું મનાલી છું. સમજાય? બિલીફમાં. એટલે આપણી આ વાત કેવી છે, આપણી આધ્યાત્મની વાત, કે ખરેખર તું જે છે એ તું જાણતી નથી, અને તું જે નથી એ તારો જન્મ થયો, તારું નામ આપ્યું મનાલી, એટલે બધા બોલાવે ને, બધા જેટલા મળવા બધા કે મનાલી, તો પેલા તું જુએ નહીં, તને થાય કોઈકને કહે છે. પછી થોડો સમય જાય એટલે ધીરે ધીરે અંદર બિલીફ ક્રિએટ થતી જાય કે આ મને બોલાવે છે. એટલે પછી તને આમ સુવાડી હોય, કોઈ પાછળથી બોલે કે મનાલી, એટલે તું શું કરે, આમ કહીને જુએ ને, તો પેલા બધા ખુશ થઈ જાય. તો આ શું થયું, તું જન્મી ત્યાં તને બિલીફ હતી કે હું મનાલી છું? તો ના, નથી. પછી બધા મનાલી કરવા માંડ્યા, એટલે ધીસ ઇઝ ક્રિએટેડ બિલીફ, ડેવલપ બિલીફ હતી નહીં આ. એટલે ખરેખર તું મનાલી નથી, પણ ખાલી બિલીફ છે, માન્યતા છે. સમજાય? અને તું ખરેખર કોણ છે એને ના જાણવું પડે? જાણવું પડે. તો આ ઇકોનોમિક્સ કર્યું, બધું કર્યું, પણ તું પોતે ખરેખર કોણ છે જાણતી જ ના હોય, તો પછી બેલેન્સ શીટ કેમ નહીં કાઢે? તું સાચી બેલેન્સ શીટ ના નીકળે. એટલે મેં તને પૂછ્યું, બેલેન્સ શીટ કાઢી તો નહીં, પ્રોફિટ લોસ તો નથી, પ્રોફિટ છે એમ. એ
આપણા પૈસાના જે બેલેન્સ બેંક બેલેન્સ કે ને એનું ના, ના, બરાબર છે. પ્રોફિટ લોસ મીનિંગ કે લાઈક જિંદગીમાં જો લોસ નહીં થયો પ્રોફિટ જ છે લાઈક ગેઇન થયો છું હા, બરાબર સમજી ગયો. તો તું એટલે આજ વાત કરે ને, પણ હું તને આવી રીતે પૂછતો હતો. ઓકે એટલે પ્રોફિટ તો ક્યારે કહેવાય કે આ તો સ્ટેડીનેસ આવી જાય ને. અને દરઅસલ રિયલ સ્થિરતા સ્ટેડીનેસ ક્યારે આવે? when you realize your true self. સમજાય? આ મનાલી તારું નામ છે, તું કે મારું નામ. એટલે દાદા ભગવાને બહુ સિમ્પલ ભાષામાં કીધું, વેરી સિમ્પલ લેંગ્વેજ, કે તું મનાલી નથી, પણ તે માની લીધું કે હું મનાલી છું. એટલે કે આ બિલીફ છે. તો આ કેવી બિલીફ છે? રોંગ બિલીફ. એટલે હું મનાલી છું ઇઝ ધ ફર્સ્ટ રોંગ બિલીફ. પછી આ રોંગ બિલીફ હોય તો બીજી કેટલી બધી રોંગ બિલીફ ચોંટી જાય. હું 22 વર્ષની ઉંમરની છું, હું આ ગામની છું, હું આમની ડોટર છું, હું આની સિસ્ટર છું, આની માસી છું, આની ફોઈ છું. બધું ઊભું થાય કે ના થાય? હું આ ગામની છું, હું આટલું ભણેલી છું, હું આની ફ્રેન્ડ છું. તો કે આ બધી સબોર્ડિનેટ રોંગ બિલીફ ક્યારે ઊભી થાય? આ ફર્સ્ટ ફંડામેન્ટલ રોંગ બિલીફ હોય ત્યાં. સમજાય ભાઈ? એટલે દાદા ભગવાને સિમ્પલ કીધું કે ભાઈ આ હું મનાલી છું એ પહેલી રોંગ બિલીફ, પહેલી અજ્ઞાન માન્યતા. અને આ માન્યતા હોય એટલે બીજી બધી રોંગ બિલીફ ઊભી થાય. એટલે આ શું થયું કે તને આ બધી રોંગ બિલીફમાં તું જીવન જીવ્યા કરે. પણ મનાલી તું છે નહીં, તને આપવામાં આવેલું નામ છે. તું મનાલીથી ખરેખર જુદી છે. યોર ટ્રુ સેલ્ફ ઇઝ ડિફરન્ટ ફ્રોમ મનાલી. તો એ અત્યારે તને રિયલાઇઝ થયું નથી અને તારી આખી બિલીફ મનાલીમાં બેઠી છે. સમજાય? એટલે શું થયું કે ખરેખર તું જે છે એ તું જાણતી નથી, અને તું જે નથી એ થઈને જીવન જીવે છે. સમજાય? એટલે હવે બહુ મોટી ભૂલ ના કહેવાય. આ તો કેવું છે ખબર છે? આ તું બિઝનેસ કરતી હોય અને પછી બધા તારા ચેક બધા આવતા હોય, તમે પેલા આપે કે તમે નંબર તમે લખી નાખજો. તારો એકાઉન્ટ નંબર લખવાનો હોય અને પેલો 89 ભૂલથી તારે 98 ઘૂસે તો આમાં 98 લખી નાખે તો તારા એકાઉન્ટમાં પૈસા જમા થાય? મહેનત તે કરી, ઇન્વેસ્ટમેન્ટ તે કર્યું, પૈસા બીજાના એકાઉન્ટમાં જાય. આ એવું થાય છે. તું મનાલી થઈને આખું જીવન જીવે છે અને તું ખરેખર કોણ છે તો જાણતી જ નથી. એટલે અત્યાર સુધી આગળની વાત જો, અત્યાર સુધી અપ ટુ ધ એજ ઓફ 22 વોટ એવર યુ ડીડ, યુ સ્ટડીડ કે તે આમ પાર્ટ ટાઈમ જોબ કરી, બીજું કર્યું, ત્રીજું કર્યું, બધું જે કંઈ પણ કર્યું એકે એક વસ્તુ મનાલી માટે કરી કે મનાલીના મમ્મી માટે, પપ્પા માટે. એટલે આફ્ટર મનાલી માટે કર્યું ને. અને મનાલી તો તું છે જ નહીં. તું આટલી બધી આમ હોશિયાર થઈને, સ્માર્ટ થઈને આવી ભૂલ કરે એમ? હવે મમ્મીએ તારે ક્યારે ના કીધું કે આવી ભૂલ ના કરી? મનાલી મારો, મને કેમનું બોલાય ગુજરાતીમાં કે અંગ્રેજીમાં તો ઇંગ્લિશમાં બોલ ને. મનાલી શું બોલ? માય નેમ મેડ મી, લાઈક મારું નામ, હા, ઇટ્સ યોર નેમ. મમ્મીએ નામ આપ્યું. હા, એટલે એમ પછી તમને એ પર્સનાલિટી આપો નામના. no, you believe, you accept that I am Manali. Actually, Manali is your name, but that belief is created. No, I myself is Manali. સમજે? તો આપણે કોઈ પણ જગ્યાએ માય કહીએ, કોઈ પણ જગ્યાએ માય કહીએ, માય means something that belongs to you. My and I by default separate. એક હોય જ નહીં ને. એટલે આ શું થાય કે તું ખરેખર મનાલી નથી, પણ તને આ બિલીફ ક્રિએટ થઈ ગઈ કે હું મનાલી છું. એટલે એક આખી એ તને થયું ના, એટલે અંદર શું થાય કે અંદર તને ડાઉટ જ ના પડે કે હું મનાલી નથી. એમ પાછો આવી બધી વાત કરીએ ને તને થાય કે હારું, વાહ, આ મનાલી તો માઇન્ડ નહીં, તો હું કોણ? સમજાય? હા, તમે બીજી તો વાત કરો. તાર ભગવાન થવું છે? ભગવાન થવું છે તાર? ના થાય ને. આ મમ્મી આવું શીખવાડે ભગવાન ના થાય એવું? ના કઈ બેટા કઈ વાંધો નહીં, મનાલી કઈ વાંધો.
તું કહે આપણાથી ભગવાન ના થવાય, બરાબર છે. કારણ કે આપણે બધાને એવું છે ને કે ભગવાન ઉપર, ભગવાન કેટલા મોટા, આપણાથી ભગવાન કઈ રીતે થાય? આપણે તો ભગવાનની ભક્તિ કરવાની, બરાબર ને? એવું છે ને આપણે. એટલે એમાં ખોટું નથી, તારી વાત બરાબર છે. પણ સમજવા માટે કે ગોડ હોય, ભગવાન હોય, ગોડ ટેમ્પરરી હોય કે પરમેનન્ટ હોય? અને મનાલી ટેમ્પરરી. સમજાય વાત છે? સિમ્પલ વાત છે કે મનાલી ઇઝ ટેમ્પરરી એન્ડ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ્સો કે મનાલી ઇઝ ટેમ્પરરી એન્ડ ગોડ ઇઝ પરમેનન્ટ. હવે મેં તને પ્રશ્ન શું કહ્યું, તારે પરમેનન્ટ થવું છે, તારે ભગવાન થવું છે, તે તું અત્યારે મનાલી થઈને જીવે છે ને, એટલે તને લાગે કે મનાલી હું તો ટેમ્પરરી, હું હાઉ આઈ કેન બી ગોડ. તારી વાત બરાબર છે તારી વાત. હવે હું તને સમજાવું આપણી રીતે કે આટલું તને પાક્કું સમજાય છે કે પરમેનન્ટ, ગોડ ઇઝ પરમેનન્ટ એન્ડ હ્યુમન બિંગ, લિવિંગ બિંગ્સ, ઓલ દે આર ઓલ ટેમ્પરરી, દે હેવ લાઈફ સ્પાન. બરાબર. હવે તું હિન્દુ છે એટલે સનાતન ધર્મમાં માને, સો યુ બિલીવ ઇન પ્રિન્સિપલ ઓફ કર્મ. મે બી યુ માઇટ નોટ બી નોઈંગ ક્લિયરલી, ડિસ્ટિંક્ટલી કે ભાઈ શું છે એમ. એન્ડ યુ ડુ બિલીવ ઇન રીબર્થ, રીઇન્કાર્નેશન. એ તું માને ને? તો મનાલી, એટ પ્રેઝન્ટ યુ આર, અત્યારે તું અહીંયા છે, પણ તને આ બોડી મળી એ પહેલા તું ક્યાંક હતી ને, ઇન પાસ્ટ બર્થ, વેર, વોટ, ધેટ વી ડોન્ટ નો, પણ તું હતી ખરી. અને તારું જ્યારે આ જે લાઈફ સ્પાન પૂરો થાય, then also you will take new birth, so you will be somewhere. Means your true self, in past it was there, in present it is there, and in future also it will be there. Means your true self is permanent and permanent is God. So તું ભગવાન છે કે નહીં? But only what is the problem? Just you have to realize that no, I am God. I am permanent. I am different from this temporary. And as far as your belief is in temporary, this all the problems of temporary part will affect you. And when that belief is not there, it will not affect you. Then you will have only happiness, permanent bliss. તો તારે એવા થવું છે ને? હમણાં નોકરી એવું થઈ જાય. આવું લક્ષમાં રાખજે કે આવું કંઈક થવું છે. હા? પણ એની માટે શું કરવું? ના, ગોડ બનવા માટે શું કરવું? એને જ પ્રશ્ન ઉભા થવા, આટલો થોડોક અંદર હાલે એટલે બહુ થઈ ગયું. તો પછી મળશે ને. આપણે ભગવાન પાસે જવું હોય તો આપણે શું શું કરવું પડે ભગવાન પાસે જવા? પ્રોસેસ એવું છે. ના, એને જ પ્રશ્ન ઉભો થવાનો. હવે યુ અન્ડરસ્ટેન્ડ? તારે તું જે છે થવું છે કે નથી થવું? ગોડ થવું છે કે નથી થવું? થવું છે ને? પાકું ને? ફરી લઈ જાય ને? પણ ગોડ થઈ જાય પ્રોબ્લેમ બહુ થાય. ગોડ થઈ જાય ને એને પ્રોબ્લેમ બહુ થાય. એક છોકરો નાનો હતો, તને જે પ્રશ્ન કરતા ભગવાન થવું છે એમ, તો એની મમ્મી સાથે આવેલો, 8-9 વર્ષનો હશે, 9 વર્ષનો. તમે બહુ ધ્યાનથી હા બધા એની મમ્મીને પૂછ્યું તો ભગવાન થવું છે એમ, તે બહુ ધ્યાનથી સહન થાય કે આ આવો કેવો પ્રસંગ કરે છે, સમજે કે ભગવાન કઈ રીતે થવાય. એટલે પછી એટલું ધ્યાનથી સાંભળો. મેં એને પૂછ્યું, બેટા તારે ભગવાન થવું છે? તો મને કે 1 મિનિટ. પછી બધું વિચાર્યું, 5-10 સેકન્ડ વિચાર્યું, પછી મને કે નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ ગોડ. એટલે મેં આવું કહે છે એટલે એની અંદર કંઈક રિઝનિંગ તો છે ને. તો બેટા તા કેમ ભગવાન નથી થવું? તો કે હું આ દુનિયામાં બધા લોકો છે ને ભગવાનને યાદ કરે ના કરે, અને કંઈ પણ દુઃખ આવે એટલે ભગવાનને યાદ કરે, અને બધા લોકો દુઃખી તો હોય જ બધા. એટલે કે અત્યારે હું ભગવાન થઈ જાઉં તો કે અત્યારે અમેરિકામાં દિવસ છે, અમેરિકાના દુઃખી લોકો મને યાદ કરે, અને અહીંયા રાત થાય તો ઇન્ડિયાના દુઃખી લોકો યાદ કરે, તો કે હું સુઈ જાઉં ક્યારે? કઈ લોજિકલ સારી વાત છે. એના માટે વાત બહુ ફાઇન છે, એના માટે વાત બરાબર છે. વાત તને સમજવા માટે વાત કરું છું કે યુ મસ્ટ નો યોર ટ્રુ સેલ્ફ, and that is the ultimate goal of our human life, being an Indian.
ભલે તું અમેરિકન સિટીઝન વાત જુદી પણ આમ તો ઇન્ડિયન્સ કહેવાય ને. તો કે આ આપણા જે શાસ્ત્રો કે વેદાંત બધું કહીએ ને એના એ પ્રમાણે આપણો જે મનુષ્ય જન્મ મળ્યો, મનુષ્ય જન્મનો અલ્ટિમેટ ગોલ છે કે હું કોણ છું એ જાણું. અને હું ખરેખર કોણ છું એ જાણે એટલે ધેન યુ કેન સે કે માય હ્યુમન લાઈફ ઇઝ સક્સેસફુલ. મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. એટલે આવું લક્ષમાં રાખજે. અને તો અને આ મમ્મીની પાછળ પડજે એટલે તને પોતી આપશે કે કનેક્શન મેળવી આપશે. એમને જ્ઞાન લીધેલું છે ને ના, નહીં. પણ તમે નથી લીધું ને? તમે એટલે ખ્યાલ જ નહીં તમને. કાં વાંધો નહીં. સત્સંગનો થોડો પરિચય ખરો. પણ સસરા પરિચયમાં રહેજો. એ ગમે ત્યારે સંજોગ ભેગો થશે. આટલું લક્ષમાં રાખજે કે હું ખરેખર કોણ છું ના જાણવું પડે. હારું નોકરી કરું, ધંધો કરું, બધો ટાઈમ આપું, આ પૈસા કમાવું બધું હોય અને હારું બધું મહેનત હું કરું લઈ જાય બધું કોઈ બીજો. હવે એ કેમનું ચાલે? તું ચલાવી લેવું. બાય તને જોબ મળી ગઈ અને પછી તને સેલરી તને આપે, ચેક તને આપે અને બીજાના નામનો આપે તો ચાલે? લઈ લે. તો એવું તો આ તું મનાલી થઈને જીવે છે ખરેખર મનાલી નથી. So whatever you are doing everything for Manali and you yourself is not Manali. It's a big blunder. તને ખબર જ ના પડી અત્યાર સુધી. આવું કેવું તું ઇકોનોમિક્સ ભણી એમ? ઇકોનોમિક્સ તો પહેલી ખબર પડે ને. શું ઇકોનોમિક્સ છે? Economics. અમે ગુજરાતી અહીંના લોકો pronounce જુદું કરે. આપણે economics આપણે કહીએ, economics આ લોકો હા, economics. હા બરાબર. એટલે હું પાછું શીખી જાઉં ને થોડું આવું બોલે એટલે શીખી પાછું ઇન્ડિયા જેલો બોલી જઈએ. સમજાય તને? હવે જો આપણો ટાઈમ થયો ને થોડીક બેઝિક વાત કરીને આપણે પૂરી કરવી. આફ્ટર ઓલ તારે હેપી થવું છે ને, બરાબર? એ તો પાકું જ છે ને. તો હેપી કેવી રીતે થવાય? આ તું ભણી એટલે હેપી થવાનું? જોબ સારી જોબ મળે, પૈસા મળે એટલે હેપી થાય? પૈસાથી નહીં. તો લગ્ન કરે પછી હેપી થાય? તમારા goals તમે accomplish કરો તો. હા ગોલ હા પણ આ તો છે ને પૈસા કમાય ગોલ જ છે ને તારો. Yeah. પૈસા આવે એટલે તું હેપી થઈ જાય ને. Yeah, પછી but- અમારે મકાન લેવું છે, પછી અમારે લગ્ન કરવું છે, સારો છોકરો મળી જાય એટલે હેપી થાય ને. Yeah. એ તો સારું પાછું દેખાય બહાર. આ શું આપણે કેરી લેવા જઈએ ને બજારમાં તો પેલી મોલમાં આપણે કેરી પડે દેખાય તો બહુ ફાઇન સરસ દેખાય, આપણે સૂંઘીએ જોઈએ. મારું ઘરે લાવી ખાટી નીકળે એવું બને કે ના બને? સમજે? એટલે લગ્ન કરે બધા સુખી થવા માટે, પણ કોઈ સુખી થાય ખરું ના થાય એવું બને કે ના બને? પણ હું તને જે વાત કરું છું ને તારે એવું નક્કી કરવાનું કે મારે એવું હેપીનેસ જોઈએ કે જે આવ્યા પછી જાય, which is permanent. I want to be permanent happy. રાખવું પડે. તો હવે તને આજે તું પહેલી વાર આવી ને ફરી ક્યારે આપણે ભેગા થવા કાલે જતા રહેવાના. તો ફરી ક્યારે ભેગા થઈ વર્ષ પછી આવું કે જાન્યુઆરીમાં તો જાન્યુઆરીમાં ભેગો થઈશું. એટલે મારા ઘરે આવજો હવે next time. હા આવે એ નહીં કે તોય આવી જશું. હવે તો માથે જ પડવાના. મને નવા હોય તો સારું લાગે ને. તો તને આપણે ફરી ભેગા થઈએ ને ત્યાં સુધી હેપી થવા માટેનો એક સ્ટેપ આપી દઉં જે દાદા ભગવાને બતાવેલું. દાદા ભગવાન એમને શું કીધું કે સવારે જ્યાં તું ઉઠે વોટ એવર ટાઈમ યુ વેક અપ, કારણ હમણાં તાર વેકેશન છે ને એટલે તું આરામથી ઉઠતી હશે ને? Job જ. કેમ જોબ છે? એટલે part time job કરે છે. પાર્ટ ટાઈમ. હા તો બરાબર. એટલે મને તો એવું કેવું કે હજી જોબ મળી નથી એટલે મને એટલે એના field ની job હા, નહીં મળી. આ field ની તો વાર લાગે. એમ વાર તો લાગે. આપણે મળતી હોય ને store હા, માં. બરાબર. એટલે પેલા duty supply એટલે- તો હોય ને એમાં મળે. એટલે તારે શું કરવાનું જ્યારે સવારે ઉઠે ને તો આપણી બેડમાં તારે આ દાદા ભગવાનને યાદ કરી અને 5 વાર શક્તિ માગી લેવાની. You ask for the strength for 5 times. પ્રાપ્ત મન વચન કાયાથી બોલાવો. બોલાવો.
હા, બોલો. તું રિપીટ કર. રિપીટ કરો બધા ના સમજાતો એમને પૂછી લેજે તમારી બીજી દઉં. રિપીટ કરો. પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના આ જગતના કોઈ પણ જીવને કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. દુઃખ ન હો ન હો ન હો. આ સમજાય તને કે અઘરું પડે? અઘરું પડે ને? બે ત્રણ વાર બોલાવો. ના હું તને બીજે દે પછી તને મમ્મી સમજાવી દેશે. પછી આપણો ટાઈમ બહુ જતો હોય ને પાછું. કે તારે ભગવાન પાસે શક્તિ માગવાની કે ગીવ મી ધ સ્ટ્રેન્થ સો દેટ આઈ ડુ નોટ હર્ટ એની લિવિંગ બીંગ ઇન ધીસ વર્લ્ડ બાય માય થોટ્સ, બાય માય સ્પીચ or બાય માય એક્શન. સિમ્પલ. આવી 5 વાર તારે શક્તિ માગી લેવાની. Then you determine within, you resolve within that during the whole day I don't want to hurt any living being. આટલું ફાવે ના ફાવે? આવું સિમ્પલ થાય ને. સવારે 5 વાર શક્તિ માગવાની, અંદર નિશ્ચય કરવાનો. નિશ્ચય શબ્દ સમજાય? નક્કી કરવાનું. નક્કી કરવાનું કે મારે કોઈને દુઃખ આપવું નથી. આટલું ફાવે ને તને? આટલું તો અત્યારે કરજે. હું ફરી મળીશ ત્યારે તને પૂછીશ કે રોજ કર્યું કે ના કર્યું. પછી રોજ રાતે સુઈ જાય છે ને? ડેલી સુઈ જાય ને? કોઈ ભૂલી જાય બહુ કામ હોય તો રોજ સુઈ જાય ને? તો સૂતા પહેલા તારે જોઈ લેવાનું કે મેં આ સવારે ઉઠીને શક્તિ માગી, આ ડિટરમાઇન કર્યું, છતાંય એવું બને કે તારાથી કોઈને દુઃખ થઈ જાય, એવું બને કે ના બને? નોઈંગલી ઓર અનનોઈંગલી બોથ વે ઇટ ઇઝ પોસિબલ. એટલે કોઈને દુઃખ થઈ ગયું જાણતા જાણતા તો કોઈ પણ આ મમ્મીને દુઃખ થઈ ગયું તારી વાણીથી, તો મમ્મીની અંદર ભગવાન ખરા કે નહીં? એમની અંદર ભગવાન તો ખરા. જીવ માત્રામાં ભગવાન આપણે કે ને આત્મા સો તો એમની અંદર જે આત્મા છે, જે શુદ્ધ આત્મા છે, એની માફી માગી લેવાની કે મારું આવી રીતે બોલવાથી મારું આ ઉગ્ર મને આ ગુસ્સો અને તમને જે દુઃખ થયું એના માટે હું માફી માગું છું. ફરી આવો ગુસ્સો નહીં કરું એવું નક્કી કરું છું. અને એમની અંદર ભગવાન છે, એ પાસે શક્તિ માગવાની કે મને એવી શક્તિ આપો કે ફરીથી મને ગુસ્સો આવે નહીં. આવું જ્યાં જ્યાં થયું ને 2, 4, 5 જણ જોડે માગી લેવાનું. આવશે ને? આવું કરીશ ને? આ હોમવર્ક આપું તને, અસાઇનમેન્ટ. ધીસ યુ ટુ ડુ ડેઇલી ઇન ધ મોર્નિંગ અને ઇન ધ નાઇટ. એટલે હું ફરી મળીશ ને, હું પૂછી લઈશ. હું કોઈને ભૂલતો નથી કોઈ અમને ભેગા થાય એટલે. હા, એટલે તને છોડીશ નહીં ભાઈ. તારી જોબ હશે ને તો તને પકડાઈને બોલાવી દે હા લઈ આવો એટલે કરજે. સારું ને. મને રાત્રે મારા ભાઈએ વાત કરી ને, મેં એને ઘરે આવીને વાત કરી. મેં કીધું હું ડ્રાઈવ નહીં કરી શકતી તો તું મને લઈ જઈશ? એને જરાય બી સંકોચ વગર એમ કીધું કે સારું. કેટલા વાગે જવું છે? મેં કોઈ 11 to 1 છે. તો કે સારું આપણે જઈશું. કોઈ આનાકાની કહીને એટલે થેન્ક્સ ગોડ કે એના મનમાં એ વિચાર આવ્યો સાવ પણ તું એનીવે હવે તું ફસાઈ ગઈ. હવે આ ફસાવાની જગ્યા છે. આ બધા ફસાયેલા છે. ફસાવું સમજે ને? નાઉ યુ આર ટ્રેપ્ડ. પણ સારી જગ્યાએ ફસાય. ના બરાબર. બેટા તને સમજાયું ને? એટલે હું આવું બિહારી આ કે બીજા કોઈ આપતો પુત્ર આવશે ને, બાય ચાન્સ અમે બે અહીંયા બીજા કોઈ ત્રીજા આવશે ને તો અમે એને કહી દઈશું, બધો રિપોર્ટ આપી દઈશું. એટલે અહીંયા એને પકડશે ખરા તને. એટલે કરજે. બીજા 27, 28 અમને ખબર છે. બીજા આપતો આવવાના છે. બીજા 2 આપતો આવવાના છે. અને 4, 5, 6 બીજે કાંતિબેન આવવાના છે. એમને માં મોટા ભાઈ કાંતિબેન આપણે પણ આવવાના 4, 5, 6 એટલે છે ને આ લોકો જુલાઈ ડુ રિમેન ઇન કોન્ટેક્ટ. પરિચયમાં રહેવા જેવું છે. એમને એ એડ્રેસ નંબર મારો એમનો નંબર લખી લઈશ, હું આપી દઈશ. ઇધર લખાઈ દેજો. એટલે તમને શું મેસેજ આવશે, બરાબર? તમારું નામ શું ભૂલી ગયો ભાઈ? તૃપ્તિ. તૃપ્તિ. પણ બધા મનાલી યાદ રહી ગયું.
મને આ મનાલી યાદ આવી ગયું. મનાલી યાદ આવ્યો ને? ગમે તમે મળીશ હું પૂછીશ. આઈ એમ સ્ટ્રિક્ટ ટીચર, લાગુ છું બહુ સીધો, બહુ સ્ટ્રિક્ટ ટીચર. અહીંના બધા પેલા લિબરલ હોય ને, એના શિક્ષકો લિબરલ. હું ઇન્ડિયાનો ને એટલે થોડો સ્ટ્રિક્ટ છું, એટલે પહેલું જ પૂછી લઈશું બરાબર કર્યું છે આ છે, અને આ કરે એનું રિઝલ્ટ બહુ આવ્યું છે. અને બેટા આ જે છે ને આમ લાગે કે આ તો આમ કે નોર્મલ છે કે સવારે પ્રાર્થના કરે દાદા માફી માગીને સુઈ જવું, પણ દાદા ભગવાનની એક એક વાત છે ને ઇટ્સ અ સાયન્ટિફિક. એટલે યુ નો ન્યૂટન, થર્ડ લો ઓફ ન્યૂટન એવરી એક્શન હેઝ રિએક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડિરેક્શન. તો આખા તું સવારે ઉઠે તો તારું એક્શન શું હોય મધર નેચરમાં કે આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ એની લિવિંગ બિંગ ડ્યુરિંગ ધ હોલ ડે. અને રાતના તું માફી માંગીને સુઈ જાય, સો યોર એક્શન ઇઝ અ સિન્સિયર એક્શન ઇન મધર નેચર. સો એઝ એ રિએક્શન મધર નેચર will give you such circumstances that nobody will hurt you, and when nobody will hurt you, what will remain with you? Happiness. તો તને આ એક વચ્ચેનું સ્ટેપ આપી દીધું. આપણે ફરી ભેગા થઈ ના થાય, આટલું તું કર્યા કર તો ઇન યોર લાઈફ યુ વિલ રિમેન હેપી. એન્ડ ધેન ટુ હેવ પરમનન્ટ હેપીનેસ, ટુ રિયલાઇઝ યોર ટ્રુ સેલ્ફ ઇઝ અ સેકન્ડ સ્ટેપ. એટલે આ તું અત્યારે ચાલુ કર અને પછી બધા આવ્યા જ કરશે, કેમ કે સંજોગ ભેગો થઈ જશે. બરાબર? પણ લક્ષમાં રાખજે. પણ તું એકલી ના આવતી, મમ્મીને કરાવજે આ બધું. હા પૂછી કરીએ સમજી. મને એમ કે તમે તો પેલા જૂના ને એટલે બધું આમ બધું ભેગા ખબર હશે બધું, પણ ના સારું થયું. ચાલો ના અમે સત્સંગમાં જઈએ, પણ જન્મથી બિહારીભાઈ તો ખબર છે ને સ્વામિનારાયણ સત્સંગમાં છીએ. પણ એમને આ જાણવાની ઇંતજારી ખરી, હવે એમનો યોગ નહીં આવેલો, સારું પરિચય થોડો ખરો. હવે તમે 2-3 વર્ષ પહેલા દીપકભાઈ મળેલા. હા એમના શું કોઈ પણ ખબર નહીં, પેલા ચરણ સ્પર્શ કરીને કરે ને એ બધું થયેલું. કારણ કે મારા ફ્રેન્ડની જે દીકરી પરણાય ને એ લોકો બહુ જ દાદામાં ભગવાનમાં છે, આખો પરિવાર, ભાઈ બહેન બધા એમાં છે. પણ પેલા આપણે પહેલા તો આપણે એક જ હતા ને, આપણે કોણ આપણે નીરુબેન હતા. એમને પણ મારા એ થયેલા, હું એમને મળેલી છું. એમને પણ દાદા મને નહીં એ ના કે એવો ચાન્સ નહીં મળ્યો. એટલું ખબર કે દાદા ભગવાન છે, ભાદરણના બાજુના ગામના છે. અત્યારે તમારો ઘરમાં ફેમિલીમાં ધર્મ કયો? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. એટલે તમે સ્વામિનારાયણ ધર્મ છે ને એટલે બેટા એ ચિંતા ના કરવી. આજે હું જે વાત કરું છું ને આ યુનિવર્સલ વાત છે. ઇટ્સ બીકોઝ ધીસ ઇઝ સાયન્ટિફિક થિંગ. આ તને કહ્યું ને કે આ ન્યૂટનનો થર્ડ લો અહીંયા લાગુ પડે. નાઉ ન્યૂટન્સ થર્ડ લો ઇઝ અ સાયન્ટિફિક લો, and any scientific law is universal. તો આ પ્રેયર છે ને this is a universal prayer. Any person believing in any religion of any caste, color, creed can do this prayer and he will be benefited. સમજાય? અને સ્વામિનારાયણ તું છે એટલે બરાબર છે, એટલે હું તને સમજાવું. આ દાદાની જે વાત છે ને એ એવી વાત છે કે અંદરની જે આખી વિઝન દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને તો તમે જે પણ કરતા વોટ એવર યુ આર ડુઈંગ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇન અ બેટર વે. અત્યારે તમે તારું સ્વામિનારાયણ છો, ભક્તિ કરતા હો, આ બધું કરતા હો, પણ કેવું હોય કે આ બધા કરે છે, ઘરના કરે છે એટલે કે આપણે ભક્તિ કરીએ, આ સભામાં જઈએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, બધું કરીએ ખરા. પણ જો હવે તને સમજાવું, સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીએ શું કહ્યું કે આપણે અક્ષરધામમાં જવાનું કીધું કે ના કીધું? સમજો અક્ષરધામ, આ મંદિરનું નામ અક્ષરધામ નહીં, તો ઉપર ધામમાં કહેતા હતા અક્ષરધામ. એવું ખબર છે ને? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અક્ષરધામ? નહીં ખબર. આ જે આ મન વચન કહે છે ને, આ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી, એને ક્ષરધામ કહે. ક્ષરધામ, ક્ષર એટલે ટેમ્પરરી, ક્ષર એટલે ધીરે 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 એ ધોવાતું જાય. જેમ આપણો મીઠાનો મોટો ગાંગડો હોય અને પાણીમાં મૂકે ધીરે ધીરે ડિઝોલ્વ થાય ને, એટલે જેનો વિનાશ થાય એ બધો ક્ષર કહેવાય. એટલે આ માઇન્ડ, સ્પીચ, બોડી આ ક્ષર કહેવાય, આ ક્ષરધામ.
અને સ્વામી સહજાનંદ સ્વામી શું તારે અક્ષરધામમાં જવાનું છે. અક્ષરધામમાં એટલે કે પરમેનન્ટ. સો યોર ટ્રુ સેલ્ફ ઇઝ પરમેનન્ટ. હા ના બધા મેં જોયું. યોર ટ્રુ સેલ્ફ ઇઝ પરમેનન્ટ. સો વેન યુ રિયલાઇઝ યોર ટ્રુ સેલ્ફ means you are entering the domain of permanent. અક્ષરધામ. એ રીતે અક્ષરધામ થયું. પણ હવે આવું બધું સમજાવે ને એ સહજાનંદ સ્વામી, તે તો બધા એક પેલા કાઠિયાવાડમાં બધા હતા ને દરબારો ને કાઠીઓ, એમને જે આ બધું ચાલુ કર્યું ને ત્યાં કર્યું. એ લોકોને એટલું પહોંચે નહીં એટલે આવી રીતે કહેલું કે તમને અક્ષરધામ લઈ જઈશ. તો એમને કે મોક્ષે લઈ જઈશ તો પેલા કે મોક્ષ કોને જોયું છે, એટલે કે તમને અક્ષરધામ લઈ જઈશ. તો આ બધું મારી પર છોડ્યું, હું તમને ત્યાં લઈ જઈશ. એટલે એ સહજાનંદ સ્વામી જે એમના ભક્તોને જે કહેવા માંગતા હતા ને એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે તને આપ્યું છે. એટલે આ ધર્મમાં કશો ફેરફાર નથી, એટલે તું આ બહુ પ્રેમથી કરી શકે. ખાલી શું બીજા બધા રિજિડ હોય બધાને એવું કહેવાય નહીં એમ કે હું આ કરું છું, પણ તું કર ને તને ફાયદો થાય તારે કર્યા કરવાનું. કારણ કે પછી 5 પ્રશ્નો કરે આપણે ગૂંચવી નાખે. પણ એક છે સારું, ફરી ક્યારેક મળશે ને તો આપણે સહજાનંદ સ્વામીની એ બધી વાતો કરશું. અત્યારે આપણો ટાઈમ થઈ ગયો ને, સરસ સુગંધી આવે છે ને બહુ ટાઈમ વાંચવો પડે ને. તને જોબમાં કોઈ ઓવર ટાઈમ આપે એ તો કોઈ ના આપે મને, પછી મેં બંધ કરી દઉં. ઓવર ટાઈમ તમે બંધ કરી દઉં તો આટલું કરજે. હા એટલે તને આ પ્રેયર તને ઇંગ્લિશમાં આપી દઉં નહીં કે ગુજરાતી વાંચતા નથી આવડતું ને, તો એક કામ કરજે, હું તને ઇંગ્લિશમાં મોકલું છું ને, દેટ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ, અને ગુજરાતીમાં પણ મોકલું છું. એટલે મમ્મી વાંચે એટલે તારે સાંભળવાનું, એટલે 2, 4, 5 વાર સાંભળે તને બાય હાર્ટ થઈ જશે ને. તું તો ઇન્ટેલિજન્ટ છે ને, તો થઈ જશે. માંથી ગુજરાતી રીડ કરવું ડિફિકલ્ટ. પેલા શું અક્ષર અક્ષર ઉકલે You can't read letter. એ લેટર ને પણ ઇંગ્લિશમાં ગુજરાતીમાં લખ્યું હોય ને Transliteration. Okay. I will give you transliteration. Transliteration. આપણે મન લખ્યું આ સમજ્યો. Transliteration. Okay, okay. એવું તને મોકલી આપું. એવું તને મોકલી આપું. હા, તમે આમનો નંબર લઈ લેજો, હું તમને આપી દઈશ. ફરી વાર આવો તો યાદ કરજો ભાઈ, તો મારે ચેક થાય ને હોમવર્ક કેટલું કર્યું છે. એટલે તૃપ્તિનો નંબર લઈ લેવાનો, એટલે જ્યારે પણ સત્સંગ હોય, બીજા આ વખતે 3 ગ્રુપ છે, અમે 2 આવ્યા છે, પછી બીજા 2 આવશે પછી. એટલે મારા ખ્યાલથી ચેરી હિલમાં પણ થાય છે. હવે કોણ છે ખબર નહીં, મારી એક ફ્રેન્ડ છે ને, એ મને કહેતા હોય કે હોટલમાં હોય છે, તમે આવજો કે ત્યાં. બરાબર. પણ હવે બધું જુદું છે, મને ખ્યાલ નહીં આવતો. દીપકભાઈ